નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 9 જાન્યુઆરી 2025 ને વાર ગુરુવાર। તો આજના આ વિડીયોની અંદર જે ખેડૂતે હજુ સુધી જીરાનો સંગ્રહ કરેલ છે તે ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો હવે જીરાના ભાવ વધશે કે ઘટશે અને શું જીરાના વાયદા બજાર અને દરેક માર્કેટિંગ યાર્ડની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં મંદીનો દોર અથાવત છે અને આજે વધુ 50 રૂપિયાનો પ્રતિ કિલોએ નીકળી ગયા છે અને જીરાના પાકની સ્થિતિ સારી છે અને વાવેતર સારા થયા હોવાથી નવી સિઝનમાં ઉત્પાદન પણ ગત વર્ષને જેટલું આવી જાય તેવી ધારણા છે। અને આ સંજોગોમાં જીરાની બજારમાં નિકાસના વેપારો સારા છે, પરંતુ તે માટે બજારમાંથી નવી માંગ આવતી નથી અને નિકાસકારોને ડાયરેક્ટ ખેડૂતો પાસેથી પણ માલ ખરીદી કરી રહ્યા હોવાથી જીરામાં કોઈ અસરત જેવી સ્થિતિ ન હોવાથી જીરાની બજારમાં ભાવ ઘટી રહ્યા છે। અને જીરાના વેપારીઓ પણ કહે છે કે જો વેધર કોઈ ખરાબ ન થાય તો જીરાની બજારમાં ભાવ હજી પણ નીચા આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। અને ગુજરાતમાં જીરાના વાવેતર ગત વર્ષની તુલનાએ 10 થી 15% ઘટ્યા છે, પરંતુ રાજસ્થાનમાં સ્થિતિમાં સારી હોવાથી બજારમાં તેજી થવાના સાંજ હાલ કોઈ દેખાતા નથી। અને આજનો વાયદો બજાર 345 રૂપિયા ઘટીને 23,980 ની સપાટી પર બંધ રહ્યો હતો। તો વાયદામાં હજી ઘટાડો થાય તેવી ધારણા છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 3,300 થી 4,380 રૂપિયા, જસદણ 3,750 થી 4,525 રૂપિયા, હળવદ 4,200 થી 4,574 રૂપિયા, ઊંઝા 4,000 થી 4,950 રૂપિયા, હારીજ 4,200 થી 4,525 રૂપિયા, રાજકોટ 4,100 થી 4,490 રૂપિયા, ગોંડલ 4,000 થી 4,461 રૂપિયા, જેતપુર 4,250 થી 4,380 રૂપિયા, બોટાદ 3,500 થી 4,465 રૂપિયા, વાંકાનેર 4,000 થી 4,500 રૂપિયા।